આપણે પ્રવૃત્તિ નંબર 8 કરીશું. ચોપડીમાં જો પ્રવૃત્તિ નંબર 8 છે, 8 લખેલા છે, ફૂલ દોરેલા છે. જોયું શ્રુતિબેન? આગળ રાખો તો 8 નંબરની પ્રવૃત્તિ કઈ છે? યસ, પ્રવૃત્તિનું નામ છે સુનો ઢૂંઢો નિકાલો. બોલો તો બધા. સુનો એટલે સાંભળો, ઢૂંઢો એટલે શોધો, અને નિકાલો એટલે કાઢી નાખવું, છેકી નાખવું. હવે હું તમને એક અક્ષર બતાવીશ. આ બાજુ જુઓ, આ તમને એક અક્ષર બતાવ્યો, બરાબર છે? કયો અક્ષર છે? વ. કયો અક્ષર? વ. આપણે વહાણ બોલીએ તો પણ વ આવે, વકીલ બોલીએ તો પણ વ આવે, અને વડ બોલીએ તો પણ વ આવે. જોઈ લીધો બધાએ વ? સરસ. યાદ રાખો વ કેવો હોય, બરાબર જોજો. આ વન શોધવાનો છે આપણે. હું જે શબ્દો બોલું એમાંથી વ શોધવાનો છે તમારે. વ ઓળખી કાઢ્યો? મિત્તલ, શ્રુતિ, નૈતિક, નિકુલ, વ ઓળખ્યો બધાએ? હવે જુઓ, વ હું મૂકી દઉં છું અહીંયા, વ મૂકી દીધો. હવે હું શબ્દ બોલું, એ શબ્દ તમારે સાંભળવાનો છે. સુનો એટલે સાંભળવાનો. પછી વ એમાં આવ્યો હોય તો ચેકી નાખવાનો પેન્સિલથી, ન આવ્યો હોય તો નહીં ચેકવાનો. ચલો, પહેલો શબ્દ બોલું છું, જમાદાર. ચલો, વ આવ્યો એમાં વ છે. જમાદાર શબ્દ ઉપર આંગળી રાખો. જમાદાર શબ્દ ઉપર આંગળી રાખો. જમાદારમાં વ છે ભાઈ? વ અક્ષર છે? નથી, વાંધો નહીં. ચલો, એના નીચેનો શબ્દ છે રમકડું. વ આવ્યો? વ આવ્યો નૈતિક? નહીં. ચલો, બાજુનો શબ્દ છે સસલું. સસલું. આંગળી રાખો સસલું શબ્દ ઉપર. સસલું શબ્દ ઉપર આંગળી રાખો. એમાં વ છે? ઉપર એટલે નીચે રાખવાનું દેખાય એવું. એની અંદર વ છે ભાઈ? કુલદીપ, વ છે એની અંદર? છે વ? નથી. ચલો, એના નીચેનો શબ્દ બોલું છું, દાદર. વ આવ્યો અંદર? દાદર. દાદર. વ આવ્યો શ્રુતિબેન? નહીં. ચલો, બાજુનો શબ્દ બોલું છું, વાહન. વ સંભળાયો તમને? વાહન. તો વ આવ્યો? તો એ ચેકી નાખો. વા. વા ફક્ત ચેકી નાખો ઓળખીને. વ કેવો હતો એ મેં તમને બતાવ્યો હતો. એ વા ઉપર લીટી દોરી દો પેન્સિલથી. વા ઉપર લીટી દોરવાની, ઉપર લીટી દોરી દો. જુઓ, તમારી ચોપડીમાં વાહન શબ્દ લખેલો છે, તો વાહનમાં વ સંભળાયો તમને? વ દેખાયો? તો વા આ રીતે ચેકી નાખવાનો, આ રીતે. મેં તમને સમજાવ્યું એ રીતે વા શબ્દને ચેકી નાખો. સરસ. બતાવો તો શ્રુતિબેન, ચેક્યો તમે? સરસ. એક જ લીટીથી ચેકવાનો. સરસ. ચલો, નીચેનો શબ્દ સઘડી. એમાં વ આવ્યો? સઘડી. વ આવ્યો? વ સંભળાયો તમને? નહીં. ઉપરનો શબ્દ જુઓ, દડો. દડો. વ આવ્યો એમાં? નથી આવ્યો. દાડમ. દાડમ. વ આવ્યો એમાં? નિકુલ? નથી. ઉપરનો શબ્દ જુઓ, રાજા. વ આવ્યો એમાં? વ આવ્યો ભાઈ? નથી આવ્યો. નીચે શબ્દ છે ગાય. આંગળી રાખો ગાય શબ્દ ઉપર. સરસ. ગાય શબ્દ ઉપર આંગળી રાખો. હા, તો નથી આવ્યો વ. ચલો, એને બાજુમાં ઉપર શબ્દ જુઓ, વડ. વ આવ્યો? વ આવ્યો? તો વ ચેકી નાખો. વેરી ગુડ. થઈ ગયું પ્રિયાંશી તમારે? સરસ. થઈ ગયું ભાઈ? વ ચેકી નાખ્યો. સરસ. ચલો, નીચે શબ્દ છે રાસ. કયો શબ્દ છે? રાસ. એમાં વ આવ્યો? નહીં. ઓકે. પ્રવૃત્તિ આગળ વધારીએ. કુલદીપ, આ બાજુ જુઓ બધા. આ અક્ષરને કયો અક્ષર કહેશું? ર. ર. રતનનો ર એટલે રતન લખીએ તો ર આવે. રકાબી લખીએ તો પણ ર બોલાય.
રમકડા હોય તો પણ ર બોલાય, તો આને કહેશું ર. રકાબીનો ર એમ નહીં કહીએ, એને ર કહેવાય. શું કહેવાય? ર. ર ઓળખ્યો? એકડીમાં કયો અંક આવો હોય? એકડીમાં કોઈ એક અંક એવો હોય આના જેવો. કયો અંક એવો હોય? 2. એકડીમાં 1 પછી 2 આવે, એ 2 એરના જેવા હોય. મૂકી દઉં હવે? યાદ રહી ગયો ર? સરસ. ચાલો ફરીથી શબ્દો જોઈશું. એ રાય પહેલા શબ્દથી. જમાદાર. 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 ર આવ્યો એની અંદર? ર આવ્યો? તો ચેકી નાખો રને. સરસ. ર ચેકી નાખ્યો. ર ઓળખ્યો ને તમે? હા. તો તમે ર સાંભળ્યો, ઓળખ્યો અને ચેકી નાખ્યો. ચલો નીચે શબ્દ છે રમકડું. 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 ર આવ્યો ધરતી? સરસ. ર ચેકી નાખો. સરસ. ઓકે. આ રીતે આપણે સ અને દ મૂળાક્ષર ઓળખાવીને આ પ્રવૃત્તિ આગળ વધારી શકીએ.